નવસારીમાં નેશનલ હાઈવે નંબર 58 પર ખાડા પડતા કારના ટાયર ફાટવાનો મામલો સામે આવ્યો છે। જ્યોતિષે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોતાનો રોષ ઠાલવ્યો છે। કારમાં 28,000થી વધુનું નુકસાન થતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। હાઈવે પર પડેલા ખાડા મુદ્દે જ્યોતિષે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટોલ ફ્રી નંબર ઉપર નોંધાવી છે ફરિયાદ। સુરતથી બિલીમોરા આવી રહેલા જ્યોતિષની કાર હાઈવેના ખાડામાં પડતા કારના 2 ટાયર ફાટ્યા હતા। ફરિયાદ મળતા NHAIએ એક અઠવાડિયામાં રોડની મરામત કરવાની પણ ખાતરી આપી છે। આ બોર્ડિંગ નવસારી ગોલાફળિયા છે ને, અહીંના જે બી કંઈક અધિકારી હોય ને એમને વિનંતી, ગાડી ટાયર જે ખાડામાં પડી છે ને એક સાથે 2 ટાયર ફાટેલા છે। લોકેશન બતાવું તમને। હવે આ રૂપિયા કોણ બાપ આપવાનું આ ટાયર ફાટે એના? જગ્યા બી તમને બતાવી દેતો છું। ના ચીખલીના જે ટોલ નાકા લેતા હોય ને એ લોકોને હવે હાથ જોડીને વિનંતી કે આ ટાયર આ રસ્તા સીધા કરાવો, પછી જઈને તમને ટોલ પે કરો। ને કયો મહામૂર્ખ એન્જિનિયર છે આ જે અહીંયા કામ કરતો છે। શબ્દ ગંદા લાગશે મારા, હું એસ્ટ્રોલોજર છું, ગંદા શબ્દ લાગશે, પણ એ જે ગધેડો હોય ને એ ગધેડાને અહીંયા કામ પૂરું કરવા માટે કહેજો। ઓકે, જોઈ લેજો હમણાં ટ્રકની હાલત, એક્સપ્લેટ આ ખાડા જોઈ લેજો। આ એક સાથે 2 ટાયર મારા ગાડીના ફાટ્યા છે હમણાં। હું અકળાયો હતો કે આટલા સમયથી જો આ ખાડા પડેલા છે અને ખાડા નથી પુરાયા તો ભાઈ જે બી એ વ્યક્તિ ત્યાંના કોઈ બી હોય એ રોડને લઈને કામ કરતા XYZ એજન્સી જે હોય એમને રિક્વેસ્ટ કરી, ફોન પણ કરી દીધો। કમ્પ્લેન નંબર મને જે કહેવામાં આવ્યો 1033, કમ્પ્લેન નંબર પણ અમને નોંધી દીધો કે ભાઈ એક વીકથી અંદર એ ખાડા ચોક્કસ પુરાઈ જશે, એટલે કદાચ 1-2 દિવસની અંદર પાછું હું ત્યાં જઈશ જોવા માટે જ કે ખાડા પુરાયા કે નથી।